આગળ વધીએ આપણે અહીંયા ખાલી સમય ને અસમય સંખ્યા વિશેનું જે હાલે છે એમાં આ પેલો મુદ્દો છે, ખાસ કરીને નોંધ કરી લખી લેજો, બરાબર જોજો. પેલા સમય અને અસમય સંખ્યાના સરવાળા કે બાદબાકી અસમય જ મળે. સમય અને અસમયના સરવાળા બાદબાકી હંમેશા કેવા મળે? અસમય. પછી ગુણાકાર ભાગાકાર ની વાત કરીએ તો એમાં એક શબ્દ ઉમેરવો પડે. આ પેલી નોંધ છે. આ બીજી નોંધ છે. એ શૂન્યતર શબ્દ લખવો પડે. શૂન્યતર એટલે શૂન્યતર એટલે શૂન્ય સિવાય નહીં. સમય અને અસમય સંખ્યાના ગુણાકાર કે ભાગાકાર અસમય જ થાય. આ એક માર્કમાં આવા પ્રશ્ન પણ પૂછાય. વધારે બરાબર. ત્રીજી નોંધ છે, હમણાં એના ઉદાહરણ પણ આવશે. આપણે દાખલા કરશું સ્વાધ્યાયના. એટલે બે અસમય સંખ્યાના બધું આવી જાય આમાં. સરવાળા, અલ્પવિરામ બાદબાકી, અલ્પવિરામ ગુણાકાર કે ભાગાકાર અથવા ભાગાકાર. સમય અથવા અસમય હોય. આ શબ્દ મેં નીતિ કે નીચે ખાલી જગ્યામાં પૂછાય, ખરા ખોટા સ્વરૂપે પૂછાય. દરેક ના ઉદાહરણ આવશે. તમે કેશો ને એને ઉદાહરણ આપીને સમજાવે. તમે એમ કે સાહેબ આ મને સાબિત કરી દો કે આ બે અસમય કોને કહેવાય, એનો સરવાળો છે એ સમય આવે ને અસમય આવે બે બતાવી તમને ઉદાહરણ સર. આ લખાઈ જાય તમને કેટલું લખાઈ ગયું? હા લખો. ચાલો સ્વાધ્યાય 1.4 સાદુરૂપ આપો નીકળ્યું છે. હવે આપણે આવો જ કરવાનું છે. ગુણાકાર ભાગાકાર સરવાળા કરવાના સાદુરૂપ કહેવાય. પેલા લખેલું પેલો દાખલા લખ્યું છે ખાલી વર્ગીકરણ કરો. સ્વાધ્યાય 1.4 એમાં વર્ગીકરણ કરવાનું. સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. હવે આ પેલો દાખલો છે ને એમાં ખાલી તમારે લખવાનું છે, ઓળખવાની છે કઈ સમય સંખ્યા છે અને કઈ અસમય છે. બોલો જી આ બાદબાકી છે. કોને કોને જો હમણાં શીખવાડી લખતા નહીં ઘડી કોઈ પછી લખી. કોની કોની બાદબાકી છે? એક સમય એક બાદબાકી કેવી થાય? અસમય. આનો જવાબ અસમય મળે. પછી બીજો દાખલો રકમ લખાવો તમે. આ પેલો હા 3 કૌંસમાં માઈનસ વર્ગમૂળ 23 કૌંસ પૂરો વત્તા વર્ગમૂળ 23 છે ને. આને આમ તો આમ નહીં વિચારે લખતા નહીં કોઈ ધ્યાન રાખે. હવે નકર નહીં આવડે કાંઈ. આમાં સીધું ઘણા લખી નાખે સાહેબ વર્ગમૂળ 13 નું વર્ગમૂળ નીકળે નહીં. આવો સમય
એવું છે? હા, તો અહીંયા પ્લસ કરી નાખ અને અહીંયા માઇનસ. આ માઇનસ વર્ગમૂળ 23. હવે આને છે ને વિચારવાનું છે, એમ લખીને નાખો બરાબર. એટલે હું છોડું છું. કેટલો સાદુરૂપ આપું કહેવાને? 3 વત્તા વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23. 23 માંથી 23 વર્ગમૂળ જાય, વધે કેટલા? 3. તો કેવી કહેવાય? તમે જોયું આમ નામ લાગતો તો જોઈ સીધું જોઈને ઘણા એવું લાગે અસમય. એટલે લખતા નહીં કોઈ. ત્રીજો મુદ્દો અહીં ધ્યાન રાખો, પછી લખજો. હું ટાઈમ આપીશ. 1 2 3 3. હું લખ્યું છે 2 વર્ગમૂળ 7 ભાગ્યા 7 વર્ગમૂળ 7. હવે આ બે આ અસમય છે અને આ અસમય. ઉપર ગુણાકાર છે, સમયનો અસમય નો, પાછો ભાગાકાર પણ છે ને. બે અસમયનો ભાગાકાર પણ છે. તો અહીંયા શું વિચારવાનું? આ વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 તમને ખબર છે ઉડી જાય. ગુણાકાર હોય ત્યારે ખબર ને? તો વિધા કેટલા? 2/7. આનું સ્વરૂપ ખરેખર આની જેવું છે. તો આ કેવી કહેવાય? તમને કેવી કહેવાય? કેમ આ સમય બીજાથી નથી ઓળખી શકતા? સમયને ઈના છેદમાં કયો અંશ ને છેદના સ્વરૂપમાં હોય ને વર્ગમૂળ નિશાની નીકળ્યા હોય તો સમય થાય. અને ચોથું 1/, બીજું કશું નથી. તો આ તો સીધું જ છે. અને થવાનો નથી. આ અંશ ને છેદ કેવી કહેવાય? અસમય. કેવી કહેવાય? વર્ગમૂળ 2 નીકળ્યા. અને છે પાંચમી 2π. પાંચમું જવાબ 2π. પાઈ કેવી છે? અસમય. સમય ને અસમય નો ગુણાકાર કરો તો કેવું આવશે? અસમય. જો આ લખી દો. આ ચારે આમાં ભાગાકાર છે નહીં. સાદુરૂપ આપો એટલે ખબર પડી જાય શું કરવાનું. સાદુરૂપ આપો એટલે ગણિતની તમામ ક્રિયા કરી નાખવાની. જેટલી સાચી એટલી. ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી તમારી કેપેસિટી હોય ત્યાં સુધી જવા. બધી ક્રિયા પૂરી થઈ પછી કઈ ન થાય જરૂર નથી. સાદુરૂપ થઈ ગયું. સરળ રૂપ આપો એનું ગુજરાતી થાય. તો આમાં ગુણાકાર થાય પેલા. ભાગાકાર તો છે નહીં. તો ગુણાકાર કેવી રીતે થાય? બરાબર પ્રાથમિક શાળામાં શીખ્યા છે. બરાબર આમ કે લખવાનું હોય સીધું. બરાબર નીચે આ લખવું એ પણ ધ્યાન રાખજો કેમ લખાય. આની નીચે બરાબર સીધું સીધી લાઈનમાં જવું. પેલા 3 નો ગુણાકાર આખા કાઉન્સ સાથે. કોની સાથે? 2 + વર્ગમૂળ 2 સાથે. રકમ બરાબર છે ને? અઘરો નથી ને? મને જોઈ લેવા દેજો. મને એમ થાય છે કઈ ભૂલ નથી કરી તમે. હા રેડી. અહીંયા જોઈ લો. વર્ગમૂળ 3 છે. જી એમ થાય સારી. અને હવે આનો ગુણાકાર આખા કાઉન્સ સાથે. પછી આનો વારો. આનો ગુણાકાર વત્તા નિશાની ભૂલાઈ ન જવી જોઈએ. આ ખાસ જોવાનું છે. હવે જો પેલા એક સભ્ય આખા કાઉન્સ સાથે, બીજો સભ્ય આખા કાઉન્સ સાથે, ત્રીજો હોય તો આખા કાઉન્સ. પછી એક નો વારો. આનો આની સાથે 3 × 2 = 6 વત્તા આનો આની સાથે 3 વર્ગમૂળ 2. નિશાની ધ્યાનમાં લેવાની ખાસ. વત્તા ગુણ્યા વત્તા છે એટલે વાંધો ના આવે. ઓછા આવશે ને ત્યારે ધ્યાનમાં લેવા. આ બધી વત્તા છે એટલે વત્તા જ આવશે. અહીં વત્તા નિશાની આ 2 વર્ગમૂળ 3 લખાય ખબર ને સિસ્ટમ. 3 પછી વર્ગમૂળ 3 કરી 2 નો વત્તા તો 32 ગણા થઈ જાય. બગડાને આગળ લેવાનો. 2 × વર્ગમૂળ 3 નો ગુણાકાર થઈ શકે નહીં. આ સમય ને અસમય છે ને ભેગી. અને છેલ્લે આ વર્ગમૂળ 3 × વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 3 × 6 એનો થાય. થાય ને? હરખી ના જાત ને ઘાટ હોય સરવા બાદબાકી ગુણાકાર થાય એવું કઈક છે. અને ચલ હરખા હોવા જોઈએ. આમ સ્વરૂપ હરખું હોવું જોઈએ તો થાય. વર્ગમૂળ ને વર્ગમૂળ નો ગુણાકાર થાય. પછી આ નો લગાડ્યા 3 × 6. આ બે આખા છે, સંપૂર્ણ છે, પૂર્ણ સંખ્યા છે અને આ અપૂર્ણાંક છે. એટલે વર્ગમૂળ 3 વાળો એનો રહેવા દેવાનો. હવે આનો કઈ કોઈ સરવાળા બાદબાકી થઈ શકે એમ છે કોઈના? નહીં. પૂરું થઈ ગયું. આ જવાબ. હવે આમાં કોઈના સરવાળા બાદબાકી ન થઈ શકે. અહીંયા વર્ગમૂળ 2 હોત તો થાય. અહીંયા વર્ગમૂળ છે અને આખા છે પૂર્ણ સંખ્યા અસાદરૂપ. બીજો દાખલો ગણી લઈ આવે પછી લખજો. ચાલો બીજા દાખલા લખાવો. 3 + વર્ગમૂળ બીજા કાઉન્સમાં 3 - વર્ગમૂળ 3. ક્યાં તમે આધા ઓયો પણ પડ્યા છે. એકવાર વત્તા ને એકવાર ઓછા. પણ આની આ રીતે ગણો તો જવાબ આવી જાય. જો અને 2 કાઉન્સ નો ગુણાકાર. પેલા કોનો વારો? કોની સાથે? આખા કાઉન્સ સાથે. 3 - વર્ગમૂળ 3. હવે નિશાની ના ખેલ આવ્યા.
હવે ગુણાકારમાં જે નિયમ વપરાય ને વત્તા ગુણ્યા ઓછા અહીંયા વાપરવાનો અને સમાન નિશાનીમાં સરવાળા બાદબાકી પછી વત્તા વર્ગમૂળ 3 જો આ નિશાની ફરજિયાત મૂકવાની આ મુકતા ભૂલી ગયા એટલે તમારા દાખલા રકમ ત્યાંથી ખોટી એક એક સ્ટેપે ભૂલ નહીં કરવાની પછી કાઉન્સમાં 3 ઓછા વર્ગમૂળ 3 જોયો પેલા 3 પેલી ઓછા અહીં ઓછા લખાય ખાસ વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 3 વર્ગમૂળ 3 લગાય વત્તા વત્તા લગાય 3 વર્ગમૂળ 3 લગાય આનો આની સાથે લખાય આમ 3 વર્ગમૂળ નો સમજાય મને પૂછજો પાછા પછી વત્તા ગુણ્યા ઓછા એટલે કેવા આવે માઈનસ આવે અહીંયા ધ્યાન રાખવાનું આનો ગુણાકાર કરી છે ગુણાકારનો નિયમ બોલતો જવાનો વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 9 કયું વર્ગમૂળમાં 9 હવે 9 નું વર્ગમૂળ નીકળી જાય 3 થાય અને આ એકવાર વત્તા ને એકવાર ઓછા 3 વર્ગમૂળ 3 માંથી 3 વર્ગમૂળ 3 જાય તો 0 થાય ને આ બે સમાન સંખ્યા છે ને વિરુદ્ધ નિશાની છે બાદબાકી થાય ને 3 વર્ગમૂળ 3 માંથી 3 વર્ગમૂળ 3 જાય એટલે 0 અને અહીં કેટલા લીધા 9 9 માઈનસ 3 સીધું અહીં નજીક લખી નાખવું હવે 9 માઈનસ 3 આ કેટલા 9 માઈનસ 3 9 માં 3 એટલે કેટલા લીધા આ સાદુરૂપ આપતા જજો આનું સાદુરૂપ મોટી આવી ગયું સાદુરૂપ આ કેટલા છે આનો અર્થ કેટલો થાય આને સાદું રૂપ કહેવાય રૂપ સ્વરૂપ બધા નથી નોખા નોખા રૂપ લેતા લગ્ન માં જ્યાં હોય જુદું ધ્યાન રાખજો બે દાખલામાં ખાલી ફેર હું છે આ ખબર પડી ગઈ બધાને 5 વત્તા વર્ગમૂળ 2 ની માથે કેટલી ઘાત 2 ઘાત એટલે કેટલી વખત આધાર ને ગુણાકારમાં લખવાનો 2 વખત કોણ છે આખો આધાર વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 બે વખત લીધા ગુણાકારમાં આ બધાને ક્લિયર થઈ ગયું હવે ઘાત થી બેહો અને ઘાત થી નહીં એ તો આવવાની જ હોય એનથી બીક લાગે ઓકે એમ કીધું ઘાત છે આજ પૂર આવે તણાઈ જવાય ની ઘાત છે તો આપણે વિચાર આવવાનું બંધ રાખી કે નથી જવું એક લખી હોય તો જન્મ કુંડળીમાં એને કુંડળી ગણાઈને કઢાવેલી હોય આપણે હવે કઢાવતા નથી ન કઢાવી લાવ્યો અગાઉ હું જોઉં જે થવાનું છે થવાનું એમાં એ યાદ રાખજો આ લખતા શીખવાઈ ગયું હવે તમને શીખવાડ્યું છે વર્ગમૂળ 5 ગુણ્યા આ વર્ગમૂળ 5 નો આખા કાઉન્સ સાથે કોની સાથે આખા કાઉન્સ સાથે મોઢે આવડી જાય તો ડાયરેક્ટ કરજો હો પછી વર્ગમૂળ 2 નો પણ આખા કાઉન્સ સાથે એટલે આપણી જરાય ભૂલ ન આવે એક સ્ટેપ ભલે વધારે થાય હવે ગુણાકાર આવડશે બધાને આવડશે ને તમે મને કહેતા જાઓ ને ચાલો વર્ગમૂળ 5 નો કોની સાથે નહીં 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 વર્ગમૂળ 5 સાથે કેને રે બોલો તમે કેટલો થાય જેમાં જેમાં વર્ગમૂળમાં 25 પછી વત્તા નિશાની ને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા થાય વર્ગમૂળમાં 10 ખાલી 10 કેમ બોલો પછી અહીંયા લખશે તો 10 જ પછી અહીંયા વત્તા નિશાની કેવી નિશાની કરવાની આ એક લીટ વત્તા પાછા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 5 કેટલા આવે વર્ગમૂળમાં 10 વર્ગમૂળમાં 10 વત્તા નિશાની આવે ને વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 4 હવે આનું સાદુરૂપ આવડે કોઈને વર્ગમૂળ 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 10 નીકળે નહીં પણ આ બે વખત લખાયા ને બે વખત વર્ગમૂળ 10 ને એક વખત વર્ગમૂળ 10 એટલે બે વખત વર્ગમૂળ 10 હા આ તમારે શીખવાનું નવું પછી વર્ગમૂળ 20 નો લખી નાખતા વર્ગમૂળ 10 ને વર્ગમૂળ 10 વર્ગમૂળ 20 નહીં ન થાય તારે 20 નો લખી નાખતા અને અહીંયા વર્ગમૂળ 4 નું વર્ગમૂળ થાય કેટલું થાય 2 હવે 5 નો 2 નો સરવાળો થાય જો મેં કીધું જ્યાં સુધી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થાય ત્યાં સુધી કરવાના હો 5 ને 2 કેટલા થાય 7 કેટલા 7 અને આ એમનમ આ સાદું રૂપ થયું છેલ્લું ફાઇનલ આ જવાબ હવે અહીંયા જાવથી પાછા હાલો કોનો વારો વર્ગમૂળ 5 નો કોની સાથે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એવી રીતે ઓછા વર્ગમૂળ 2 નો વારો જો આ ખાસ નિશાની નો મૂકી એટલે ગયા કામ અહીંયા જે નિશાની હોય એ મૂકવી પડે અને કાઉન્સમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એટલે આપણું સ્ટેપ પહેલું ખોટું પડે એટલે પાછી બધા ખોટા જવાબ આવે આ નિશાની ભૂલ કરે એટલે જે ખોટી પછી ખોટું આવે ગણિતમાં એવું હોય ગુજરાતીમાં પેલું વાક્ય ખોટું પછી બીજું સાચું પડે ખરું નિબંધમાં આમાં એવું ન થાય આમાં પેલું ખોટું પડે એટલે પછીનું બધું ખોટું જ આવે અને પેલું સાચું તો પછીનું સાચું ચેક કરવાનું રહે નકર કાંઈ ચેક કરવાનું રહે આ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળમાં 25
વત્તા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 10. હવે કેવી નિશાની આવશે? માઇનસ આવે. વર્ગમૂળમાં કેટલા આવે? 2 પંચા 10. પછી ઓછા ગુણ્યા વત્તા એટલે કેવી લખવાની? ઓછા. આ ખાસ આવ્યું ને ગુણાકારનો નિયમ. ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં 4. 25 નું વર્ગમૂળ 5. 10 વર્ગમૂળ 10 ઉડી જાય. શું કામ? પ્લસ અને માઇનસ. વર્ગમૂળ 10 માંથી વર્ગમૂળ 10 જાય તોય બગાસા ખાય. અને વર્ગમૂળ 4 એટલે ઓછા 2. 5 માંથી 2 જાય તો આનું હાદામ હાદું સ્વરૂપ 3 છે. આ કેવું જટિલ સ્વરૂપ કહેવાય.